નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બુલઝાઈના વધુ એક એપિસોડમાં. ફ્રેન્ડ્સ, એક સરસ પંક્તિ છે, જ્યાં પ્રગતિનો સૂર્ય પ્રકાશે, દીપે સ્વર્ણ પ્રભાત, સદાકાળ ઝળહળશે જગમાં મારું આ ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ફ્રેન્ડ્સ, પ્રગતિનો પર્યાય એટલે ગુજરાત, વિકાસનું વહેણ એટલે ગુજરાત. ગુજરાતના વિકાસની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે અને સમગ્ર વિશ્વની ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ અત્યારે ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષાઈ રહી છે. ગુજરાતના આ વિકાસનો મહત્તમ લાભ એના મોટા શહેરોને મળ્યો છે અને આ મોટા શહેરોમાં પણ ગુજરાતના વેપાર અને વાણિજ્યના પાટનગર સમા અમદાવાદને તો કંઈક વિશેષ લાભ મળ્યો છે. રાજ્યની ઔદ્યોગિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર એટલે અમદાવાદ. સવારથી સાંજ ભાગતું, દોડતું, ધમધમતું અને કાર્યરત શહેર એટલે અમદાવાદ. ચાર પાંચ દાયકા પહેલાની વાત કરીએ ને તો અમદાવાદ માત્ર કોટ વિસ્તાર પૂરતું જ સીમિત હતું. ત્યારબાદ અમદાવાદે પ્રગતિની ઉડાન શરૂ કરી અને પછી તો ચોમેર એના સીમાડા લંબાતા જ ગયા. છેલ્લા દાયકામાં તો અમદાવાદે પ્રગતિની હરણફાળ ભરી.